ઓકે કેશવાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. આજે ઘણા દિવસથી હા નવા મહેમાન આવેલા છે, અચ્છા. બહુ બિઝી છે. કેશવાનંદજી જોવું ને, આ બે બેન ને ઉપર ટેન્શન બહુ છે કામનું. નહીં, આપણે દાદાને સોંપી દેશે તો બધું ટેન્શન ગાયબ થઈ જશે. પછી વાત કરીએ આપણે. આપણે ગાયન સામે પછી કે ટેન્શન લઈને કેમ શ્રેયા હસતી નથી, આ બેન નથી હસતા, શું કરશું? ચાલો પેલા આપણે સાંભળીએ પદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો જાગરો ને, ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને, નૈણા પે પોપચાનો ભાર રે જોગીતા હાથે, ચોખટ દીવાલે નૂન બારણું, ચોખટ દીવાલે નૂન બારણું, ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને, નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આંતે, ચોખટ દીવાલે ઢૂંઢ બારણું, ચોખટ દીવાલે ઢૂંઢ બારણું, મનની ભાગોળે ભૂંકે વિષગુચ્યો સાપ જો, આકાશો વીંધી ઉગે ઈચ્છાનો રાફડો, મનની ભાગોળે ભૂંકે વિષગુચ્યો સાપ જો, આકાશો વીંધી ઉગે ઈચ્છાનો રાફડો, સામું પડગીને સામે પાર રે જોગીડા તે, સામું પડગીને સામે પાર રે જોગીડા તે, કેવું કુંડાળું કેવું જાડવું, કેવું કુંડાળું કેવું જાડવું, ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને, નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આતે, ચોગત દીવાલે ઢૂંઢ બારણું, ચોગત દીવાલે ઢૂંઢ બારણું, સાથે સંગાથે તોય અણઘા પણ આતરું, તદ્દન જુદું તદ્દન જુદઈએ જલતું ધગ ધગ તું તાપણું, સાથે સંગાથે તોય અણઘા પણ આતરું, તદ્દન જુદઈએ જલતું ધગ ધગ તું તાપણું, સામીપ્યે ભ્રાંતિ જણતલ ભાસ તું પોતાનું આતે, સામીપ્યે ભ્રાંતિ જણતલ ભાસ તું પોતાનું આતે, એવું અંકુર્યું માયા છોડવું, કેવું અંકુર્યું માયા છોડવું, ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને, નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આતે, ચોગત દીવાલે ઢૂંઢ બારણું, ચોગત દીવાલે ઢૂંઢ બારણું, આંખોની સામે જોને તકતે બિંબાયું ઝીલણ, જુદું જુદું ને સંગે કેવું આસ્વમિલન,
આંખોની સામે જોને તકતે બિંબાયું જીલણ જુદું જુદું ને સંગે કેવું આ સ્વમિલન કોને છે કોનો રે આધાર રે જોગીડા તે કોને છે કોનો રે આધાર રે જોગીડા તે કેવું સંધાવું કેવું ફાટવું કેવું સંધાવું કેવું ફાટવું ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા તે ચોગત દિવાલે ઢૂંઢ બારણું ચોગત દિવાલે ઢૂંઢ બારણું કેવું કુંડાળું કેવું ઝાડવું કેવું કુંડાળું કેવું ઝાડવું કેવું સંધાવું કેવું ફાટવું કેવું સંધાવું કેવું ફાટવું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે, ગાયું સરસ. ઘણા દિવસે અમે પણ સાંભળ્યું. તો કેમ આજે આ જોગીડો ક્યાંથી યાદ આવ્યો? મને પણ નથી ખબર એકચ્યુઅલી. મને એટલે આજે આમ પદ મનમાં એક બે પદ મનમાં ગાયા કરું, તેમાં આજે આ પદ આમ યાદ આવી ગયું, એવી રીતે થઈ. વેરી ગુડ, વેરી ગુડ. શું શું સમજવું છે આમાં? આ જે છે, મનની ભાગોળે ફૂંકે ગુંચિયો સાપ જો આકાશો વીંધી ઉગે ઈચ્છાનો રાફડો. બરોબર. હવે દાદા મનની અંદર જે બધી ભાગોળ હોય છે એ શું કરે? આખો દિવસ આમ ખૂચ્યા કરે. આપણે જેવી રીતે સાપ હોય આપણે ત્યાં સામે આવીને ઊભો રહે તો કેવું લાગે આપણે? એવી રીતે આખો દિવસ મનની જે બધી ભાગોળ છે ને બધી ફૂંકે. આમ આખો દિવસ આમ બધો સામેથી અમે જે ફૂફાડો માર કરે. પણ એ કેવી રીતે હોય છે કે એ ત્યાં આપણે એને પહોંચી નથી શકતા. આકાશો વીંધી પૂગે, એ ક્યાંનું ક્યાં પહોંચી જાય. મનનું તો સ્વભાવ કેવું છે, ક્યાંનું ક્યાં પહોંચી જાય. એનું ઈચ્છા થાય તો ક્યાં ફોરેનમાં જતું રહે, એની ઈચ્છા થાય તો ક્યાં જતું રહે. અને પછી એ મનમાં ને મનમાં બધું આખી બધી ડિઝાઇન બનાવ્યા કરે. આપણે આખો દિવસ શું કરતા હોય, મનમાં કશું ઊભું થયું તો પછી એ પ્રમાણે બધી ડિઝાઇન તૈયાર થાય. પછી એમાં ડિઝાઇન તૈયાર થઈ જાય, પછી એમાં આખો ઇન્વોલ્વ થઈ જાય અને પછી ખબર બી ન ક્યાં પહોંચી ગયો. એટલે આ શું છે કે મનની ભાગોળ તો સમજવા જેવી છે કે આખો દિવસ પેલી સાપની જેમ ફૂફાડો માર કરે. પણ આપણે શું કરવાનું? આ જ્ઞાન મળ્યા પછી આપણે આખો દિવસ સાવચેત રહેવું પડે કે આ મન શું કરે છે, મન શું બતાડે છે, ચિત્ત ક્યાં જતું રહે છે, બધી ઈચ્છાઓ ક્યાં જતી રહે છે. અને આ જ્ઞાન મળ્યા પછી તો આપણે કેવી રીતે જાગૃતિ હોય છે? આપણે દિવસ રાત કેવી રીતે આપણે આવા સંજોગોમાંથી બહાર નીકળવું પડે? કારણ કે જો આપણે જાગૃતિ ના રાખીએ અને મનના કયા પ્રમાણે ચાલીએ તો આખું બધું સુખ અવરાઈ જાય. આપણે બધો આખો દિવસ મનમાં જ ક્યાં કરીએ. એટલે મનમાંથી તો આપણે બહાર નીકળવું પડે. એની બધી ઈચ્છાઓ શું કરે છે અને પેલું ચિત્ત ક્યાં જાય છે, એને આખો દિવસ એના પર ફોકસ રાખવું પડે. ફોકસ રાખીએ તો આપણે દરેક વસ્તુને હાથમાં પકડમાં લઈ શકીએ. અને પકડમાં આવી જાય તો તમે દરેક સંજોગમાં મન શું કરે છે, વાણી કેવી બોલાઈ, બધો ચિત્ત ક્યાં જતા રહ્યો, અંદર શું શું ભાવ બધા પ્રકટ થાય છે, એમાં પર તમે વોચ રાખો તો આ ધીરે ધીરે તમારું આખું મન વશ થઈ જાય. તમારી વાણી તમારે વશમાં આવી જાય, તમારું વર્તન આખું તમારા હાથમાં આવી જાય.
એટલે આ શું છે? પ્રયોગ છે એક પ્રકારનું. આપણે જે પ્રયોગ કરીએ ને, હા. અને એમાં જો આપણે પ્રયોગમાં આપણે ઇન્વોલ્વ થઈને એ પોતાની ધ્યેય ઉપર રાખીએ આના ઉપર, તો એ ધ્યેય રાખવાથી શું થાય? એ દરેક પ્રયોગમાં તમારે સક્સેસ મળતી જાય. બરોબર છે? હા. તો મારે જે મનની ડિઝાઇનો છે એટલે એમાં વધારે ટેન્શનનો જ પાર્ટ હોય. જે હમણાં એટલે મારી થોડીક વાત થઈ હતી વચ્ચે રજની દાદા જોડે, તો હા. ત્યારે એટલે વધારેમાં વધારે બધા ચિંતાના જ વિષયો આવે, અને પછી એ પ્રમાણે બધી ડિઝાઇનો હું કરતી જાઉં. હા. ના એટલે પણ કંઈક આ જ્ઞાન મળ્યા પછી તો આપણે ચિંતા જેવી વસ્તુ તો દાદા કે છે રહેતી જ નથી. ચિંતા હા રે એટલે આપણે એ વસ્તુ હજુ આ પકડમાં આવી નથી. ચિંતા કોની કરીએ કે હા જેનો ઉપાય જ ના હોય? ચિંતાનો કઈ ઉપાય હોય દુનિયામાં? ના ચિંતા તો આપણે કેવી છે કે આપણે હજુ એકાકાર થઈ જતા હોઈએ કે મને ચિંતા થાય છે, મને આમ થઈ જશે તો આપણે હજુ તો નિરાધારની કન્ડિશનમાં આવી ગયા. આપણે તો દાદા ભગવાનનો આટલો મોટો આધાર મળી ગયો છે, તો ચિંતા જેવી વસ્તુ તો રહેતી જ નથી. હા, તો ઓકે આવું આપણે દાદા કે છે કે આ જ્ઞાન મળ્યા પછી ચિંતા જેવો તો શબ્દ બી નહીં વાપરવાનું. આ તો એવું બફારા જેવું લાગે કે ભાઈ આ આમ થાય છે, તેમ થાય છે. પણ દાદા શું કહે છે કે એને પૃથ્થકરણ કરવાનું, એને બાયફર્કેશન કરવાનું, કે અને પછી તમારે એમને તમારે આ ફાઇલ નંબર 1 સાથે વાત કરવાની કે ભાઈ તું શાની ચિંતા કરે છે? કારણ કે આ બધી વસ્તુ તારા હાથમાં છે, તું ચલાવે છે આખું જગત. વ્યવસ્થિત શક્તિ બધી તું જ છે. જ્યારે આટલી મોટી વ્યવસ્થિત શક્તિ છે, આટલું બધું જગત એની મેળે ચાલે છે, અને દરેક વસ્તુ વ્યવસ્થિત જ રાખે છે, તો એમાં આપણે ચિંતા કરવાની ક્યાં આપણે પેલું એ આવી ગયું? આપણે એકાકાર થઈ જઈએ અથવા હું પણ આમાં આવી જઈએ તો ચિંતા થાય. બાકી ચિંતા તો હોય જ નહીં. આ જ્ઞાન મળ્યા પછી તો ચિંતા જેવી વસ્તુ જ નથી હોતી. કારણ કે આખું દાદાએ આખી સાયન્સ ખુલ્લી કરીને આપી દીધી. આ કરે છે કોણ? તમે પોતે કોણ છો? અને આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે? અને બધું દરેક વસ્તુ વ્યવસ્થિત જ રાખે છે. સૂર્ય, ચંદ્ર, બધું એના ટાઈમ પર સવાર થાય છે કે નથી થતી? સૂર્ય સવારે ઉગે છે કે નથી ઉગતો? આપણે ગમે તેટલી આપણે ચિંતા કરીએ કે કાલે સૂર્ય ઉગશે કે નહીં ઉગશે, તો પછી શું થાય? આપણે આપણી પોતાની જાત ઉપર બી વિશ્વાસ ઉઠી ગયો ત્યારે આવી ચિંતા થાય. આપણે કુદરત જે ચલાવી રહી છે એના પર શંકા કરી કહેવાય. બરાબર. હા, ચિંતા કરીએ એટલે આપણે આપણા પર વિશ્વાસ નથી, કુદરત પર વિશ્વાસ નથી, અને આપણે એવું માનીએ છીએ કે હું કરું છું તો ચિંતા થાય. પણ જો ખબર હોય કે આ કરે છે કોણ, વ્યવસ્થિત શક્તિ કરે છે, કેવી રીતે આખું જગત ચાલે છે, અને બધું ટાઈમસર અને વ્યવસ્થિત જ હોય છે. આખા હિન્દુસ્તાનમાં જ્યારે આપણે કલ્પના કરીએ કે ભાઈ આ બધી ટ્રેનો કેવી રીતે બધા ટાઈમ પર પહોંચતી છે, આટલું મોટું હિન્દુસ્તાન હોય, અમે એમાં બધી દરેક સિટીમાં પસાર થઈ આટલી બધી ટ્રેનો જાય છે, અને દરેક ઠેકાણે જઈને દરેકને પહોંચાડી આવે છે. અને પછી આમાં આપણે ચિંતા કરીએ કે આ ટ્રેન અહીંયાથી આવશે કે નહીં આવશે, આ ટ્રેન અહીંયાથી જશે તો એક્સિડન્ટ થઈ જશે, તો પછી આપણે શું કર્યું? કુદરતના ખાતામાં આપણે હાથ નાખ્યું કહેવાય. બરાબર. બાકી ચિંતા જેવી વસ્તુ હોતી જ નથી, અને થાય બી નહીં. હા, કોને થાય? જેને જ્ઞાન ના હોય, જેને આ વિજ્ઞાન ના પ્રાપ્ત થયું હોય, તો એને તો આખો દિવસ ચિંતા રહે. કારણ કે એને ખબર જ નથી હોતી કે આ કોણ ચલાવે છે, કેવી રીતે થાય છે, કોણ કરે છે, આ કયા કારણસર આ આવું બને છે, કશી એમને ખબર જ નથી અજ્ઞાન દશામાં. પણ આપણે તો દરેક વસ્તુ ખબર છે કે આ કયા કારણસર આ એવિડન્સ અમારા લાઈફમાં આવ્યો, કયા કારણસર આ સામેવાળાએ મને આવી રીતે વાત કરી, કયા કારણસર આજે મને આટલી તકલીફ આવી. જાણે અજાણે આપણે કોઈને કઈ તકલીફ આપી હોય તો જ મારા ઘરમાં તકલીફ આવે, નહીં તો આવે જ નહીં. કારણ કે દાદા ભગવાન શું કહે છે? આખું જગત મેં સ્વતંત્ર છે, એવું મેં સ્વતંત્ર જગત જોયું છે.
અને આ દરેક સંજોગમાં કોઈ કોઈના માટે જવાબદાર જ નથી. આપણે પોતાની માટે આપણે પોતે જ જવાબદાર છે. પોતે જ હા, જવાબદાર અને છે. જ્યારે આ સાયન્સ મળી જાય કે હું પોતે જ જવાબદાર છું, યુ આર હોલી સોલી રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ, તો પછી ચિંતા જેવી વસ્તુ રહે જ નહીં. કારણ કે હું જે કંઈ ભાઈ મારી સામે આવે છે તે મારું જ ફળ છે. કારણ કે એક જ વસ્તુ આપણે ખબર પડી જાય, કરે છે કોણ, તો આખું કોયડું બધું સુલઝાઈ જાય. કોણ કરે છે, કઈ શક્તિ કરે છે? આપણે તો એ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, બાકી બધી વ્યવસ્થિત શક્તિ બધું એમની મેળે વ્યવસ્થિત જ રાખે છે. બહુ સુંદર રીતે આખું જગત ચાલી રહ્યું છે. જો આપણે એમાં ડખો ના કરીએ ને તો બહુ સુંદર રીતે ચાલે, બહુ સુંદર રીતે ચાલે. બરાબર. બીજું? હા, ના, ખ્યાલ આવે? સમજાયું. બસ? હા, એકદમ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિશાલીબેન? જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન પદ રિલેટેડ જ છે. ઓકે, હું 1 મિનિટ મૂકું છું. બોલો. આ એક કેશવાનંદજી, આ જે લાઈન છે ને, સાથે સંગાથે તો એ અળગાપણ આતરું તદ્દન જુદઈએ જલતું ધગધગતું તાપણું. એટલે આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બરાબર છે ને, કે એ લાઈનમાં કવિરાજ એવી વાત કરે છે કે રિયલ ને રિલેટિવ સાથે સંગાથે તો એ અળગાપણું આતરું ને તદ્દન જુદાઈએ, એટલે રિલેટિવ ને તપવું પડે તો એને રિયલમાં જુદા પડીને આપણે એને ધગધગતા તાપણાને જોઈએ, એવું જ કહેવા માંગે છે કે મારે થોડું વધારે સમજાવો પ્લીઝ? બસ આમાં શું છે કે આપણે રિયલ અને રિલેટિવમાં જે અલગપણું હોય ને, અલગપણું તે આપણે તદ્દન જુદી રીતે જ છીએ, જુદા જ છીએ. પણ એમાં પણ આપણે તાપ આપણી સામે આવીને ઉભો રહે છે, જેને તપ કહીએ છીએ. અને તપ ક્યારે આવે કે જ્યારે આ રિયલ અને રિલેટિવમાં આપણે જ્યારે જુદાપણામાં રાખી અને એકાકાર થઈ જઈએ ત્યારે એમને બહુ અસર થાય. તો તે વખતે શું થાય કે આ તપ સામે હાજર થાય. અને તપ કેવું હોય કે એને રિયલ અને રિલેટિવને એકાકાર થવા જ ના દે. એટલે આખો દિવસ એને તાપ જેવું લાગ્યા કરે. એક થાય તો એને તાપ લાગે, એક થઈ જાય તો પછી આપણે આખી જુદાઈ જતી રહે અને જુદાપણું જતું રહે એટલે આખું સુખવરાઈ જાય. એટલે આપણે રિયલ અને રિલેટિવનું જે દાદાએ બેસમેન્ટ આપ્યું છે ને, એ નિરંતર આપણે જુદા રાખે છે, નિરંતર જુદા રાખે છે. પણ જ્યારે આપણે એકાકાર થઈ જઈએ છીએ તો ત્યારે પછી તાપણું આવે, ત્યારે પછી તપ કરવું પડે. કારણ કે એ આપણે અનાદિની ટેવને લીધે શું થઈ જાય છે કે આપણે વારે ઘડી એકાકાર થઈ જતા હોઈએ છીએ. છે જુદું, પણ આ દાદાની કૃપાથી જુદું થાય છે. બાકી આવી રીતે જુદું થઈ શકે એવું પોસિબલ જ નથી. આ તો દાદાની કૃપાનું ફળ છે કે આપણે આખું અલગપણું થઈ જાય છે. અને અલગપણી થઈ ગયા પછી જ્યારે બી સંજોગો એવા આવતા હોય તો તે વખતે બહુ તપ કરવું પડે. અને તપ કરવું પડે, પણ એવી રીતે તપ કરતા છૂટાપણું વધતું જાય. કારણ કે આ તીર્થંકરોનું માર્ગ છે ને, જે આખું તપનું માર્ગ છે. મહાવીર સ્વામીને કેટલા બધા તપ હતા, કૃપાળુ દેવને કેટલા બધા તપ હતા, દરેક જણા દાદા ભગવાનને કેટલા બધા તપ હતા. દરેક જણાને આ તપમાંથી પસાર થવું પડ્યું છે. અને એ તપ હોય ને તો જ આખું વિજ્ઞાન આમ છૂટું પડે. અને એમાંથી, કારણ કે તપ વખતે શું થાય, તમે જો એકાકાર થઈ જાઓ તો તપ તમારી પાસે રહી જ ના શકે. એકાકાર થઈ જાઓ તો ખબર બી ના પડે કે તપ શું છે. પણ એ જ્યારે તપ આવે ને તે વખતે છૂટાપણું વધી જાય. તે વખતે એકદમ જાગૃતિ હાજર થઈ જાય. કારણ કે તે વખતે એ તપ આવે તે વખતે જુદાપણું એવું ટોપ ઉપર જતું રહે. બરાબર, પડી સમજણ. એટલે પણ જે તપનો ભાગ છે તે તો રિલેટિવ નો ભાગ છે ને, એટલે રિયલ એ તો ખાલી
હા ને જોવાનું છે ને એને સપોર્ટ કરવાનું છે ફાઇલ નંબર 1. બરોબર. હા હા, ઓકે. કારણ કે એ તો જુદું જ છે અને આપણે એને ખાલી જોયા જ કરવાનું છે. આ વિજ્ઞાનની બહુ મોટામાં મોટી ખૂબી શું છે કે આ જ્ઞાન મળ્યા પછી જોવું અને જાણવાનું જ ખાલી છેલ્લામાં છેલ્લું દાદાએ કામ હાથમાં આપી દીધું. આખું વિજ્ઞાનનું સાર આપણા હાથમાં આપી દીધું. જુઓ અને જાણો શું બની રહ્યું છે, બસ. હા, ને એનો થોડો હવે અનુભવ થાય છે કે દિવસ દરમિયાન પણ આમ તેમ કંઈક ચાલતું હોય ને કંઈ પણ ફ્રી ટાઈમ આવે ને તો તરત અંદર યાદ આવે છે કે આ વૈશાલીબેન કરે છે ને હું એને જોઉં છું ને વૈશાલીબેન તમે બરાબર કરો છો, એટલે વાતચીત ચાલુ રહે છે કે તમે હા તમારી ભૂલને જોયા કરો, બીજાની ના જોશો એ રીતે. હા એટલે જે રીતે આ વસ્તુઓ અને વાતો વાગોળાયા કરે છે ને અંદર, એ હા રીતે જાગૃતિ પણ એટલી વધતી જાય છે અંદર. હા, બહુ સરસ, બહુ સરસ. કારણ કે આ વિજ્ઞાન કેવું છે કે આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જશે. હમ. આ વિજ્ઞાન અમને પૂર્ણાહુતિ તરફ લઈ જશે, કેવળ જ્ઞાન સુધી લઈ જશે. એટલે જેટલી તમે જેટલું એના પર પુરુષાર્થ કરશો, જેટલું એના પર ઉપયોગ કરશો દરેક વૈશાલી પર, તો ધીરે 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 એની પ્રગતિ વધતી જશે અને તમારું અંદરનું સુખ વધતું જશે અને તમને દેખાશે કે હવે કે આપણી ગાડી બરોબર પાટા ઉપર ચાલુ થઈ ગઈ છે, યાર્ડમાંથી બહાર નીકળી આવી છે. રાઈટ, ડેફિનેટલી. હવે આ પદ સિવાય એક બીજો ક્વેશ્ચન છે, પૂછું એક કેશવાનંદજી? મિનિટ હા વૈશાલીબેન, જો આ એની સંગીત છે ને, મેં હાઇલાઇટ કર્યું કેશવાનજી. હા થોડુંક મોટું કરશો રજની અંકલ? વ્યાયામ કરું છું. આંખોની હા, આંખોની સામે જોઈને. આંખોની સામે જોને તકતે બિંબાયું ઝીલણ, જુદું જુદું ને સંગે કેવું આ સ્વમિલન. હા બરોબર. કે આપણે આ કેવું મિલન થયું છે કે આપણે સ્વ સાથે આપણે એકાકાર થઈ ગયા, જુદાપણામાં આવી ગયા અને આ ફાઇલ નંબર 1 ને જુદા જોયા. આવી જાગૃતિ અને આવું મિલન કોઈ દિવસે બન્યું જ નથી. આ જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે કે આવું મિલન, કે કેવું મિલન કે તમે આ પુઠિયાને જુદા જોઈ શકો અને સ્વને જુદા જોઈ શકો અને પોતાના સ્વમાં રહી શકો. એવી ગજબની આંખોમાં એવી જે દિવ્ય ચક્ષુ દાદા આપે છે, એ દિવ્ય ચક્ષુથી તમે દરેક વસ્તુ જુદા જોઈ શકો છો. એવું ગજબનું મિલન થયું છે, આવું કોઈ દિવસે બન્યું નથી. એટલે દાદા શું કહેતા હતા કે આ એક એવું આશ્ચર્ય બન્યું છે. આશ્ચર્ય વારે ઘડી શબ્દ વાપરતા હતા કે તમે આવી રીતે કોઈની અંદર તમારા વાઈફ હોય, છોકરાઓ હોય, મા બાપ હોય, તમે એમની સાથે નોર્મલી વાત કરતા હો, બહારથી તમને એવું લાગે કે જાણે બધા કેટલા બધા એકાકાર થઈ ગયા છે, પણ અંદર ખાને તો એમને તરત જ દેખાઈ આવે કે આ ફાઇલ છે અને આ હું ફાઇલનો સંભાવે નિકાલ કરી રહ્યો છું. એટલે આ કેવું મિલન થયું છે કે તમે સ્વને બી જોઈ શકો અને પરને બી જોઈ શકો અને દરેક અવસ્થામાં જુદા રહી શકો અને તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં રહી શકો. એટલી ટોપ પરની આ પરિણીતિ ડેવલપ થઈ છે આ દાદાની કૃપાથી. રાઈટ. ને પહેલી જે લાઈન છે, આંખોની સામે જોને તકતે બિંબાયું ઝીલણ, એટલે ધ રિફ્લેક્શન, રાઈટ? કે તમે આંખોની હા સામે જોઈને અરીસામાં જેવી રીતે જોવો એવી રીતે હા દેખાય. બરાબર, પડી સમજણ. હા હવે પદ સિવાયનો મારો એક એવો આપ ક્વેશ્ચન હતો પૂછો. કે હા, કોઈની આપણે વાણી વિશે વાત કરીએ કે કોઈની નિંદા બીજું કોઈ કરતું હોય ને આપણે મૌન રહેવાનું નક્કી કરીએ કે મારે એમાં કશું બોલવું નથી. હવે તમે બહારથી હા ના પુરાવતા હોય, કશું એકદમ મૌન રહેતા હોય, પણ અંદર બેઠા બેઠા પેલા જે નિંદા કરે છે તેની પ્રત્યે પણ એવો અભિપ્રાય અંદર બેસી જાય કે આ શું કરવા નિંદા કરે છે, એને ના કરવી જોઈએ. તો એ પણ ખોટું જ કહેવાય ને, કારણ કે એ પણ એની રીતે એની પ્રકૃતિનું નિકાલ કરે છે, રાઈટ? હા, પણ આપણે એમાં આપણી સિગ્નેચર ના હોવી જોઈએ કે ભાઈ આ કેમ કરે છે, શું કરે છે, પણ આપણે આપણી રીતે ઇન્વોલ્વ નહીં થવાનું હોય. રાઈટ, એ આપણે તો આપણી બરાબર. રીતે જુદા જ રહેવાનું હોય અને એ જો કરેગા સો પરેગા તું ક્યું ભયો ઉદાસ. આપણે પોતાનું શું સુખ કેમ બગાડી દેવાનું બીજાની બધી વાતોમાં. એટલે દાદા શું કરતા હોય કે બાજુમાં બધા આમ તેમ કરતા હોય, ફલાણું કરતા હોય ને, તો દાદા એમાં તો લક્ષ બી ના રાખે, પોતાના સ્વની ગુફામાં જ જતા રહે. કારણ કે આપણે કોઈને આવું બધું સુધારી શકવાના નથી. નથી. કોઈને કશું કહીશું તો એ ઉલટું તમારે કહે છે તમે કેમ ઇન્ટરફિયર કરો છો, તમે કેમ વચ્ચે બોલો છો. ને
એટલે આપણે આ જગતમાં દાદા એવી સરસ વસ્તુ આપેલી છે કે જુઓ અને જાણો શું બની રહ્યું છે. અને દરેક માણસ પોતપોતાની રીતે બીજા ફાઇલો સાથે પોતાનું હિસાબ જ પૂરું કરી રહ્યા છે. Yeah. સારું બોલે કે ખોટું બોલે કે આમ વિચારે કે તેમ વિચારે, એ પોતાની બધી ફાઇલોનો જ બધું હિસાબ પૂરું કરી રહ્યા છે. એટલે આપણે દાદા જે ઓબ્ઝર્વેશનની વસ્તુ હાથમાં આપેલી છે ને, એ બહુ ગજબની આપેલી છે. જુઓ અને જાણો શું બની રહ્યું છે. અને તમને લાગે કે એ એટમોસ્ફિયરમાં તમે બેઠા છો અને તમારું ચિત્ત ત્યાં જાય છે, તો ત્યાંથી ઉઠીને આપણે પોતાની ગુફામાં જતા રહેવાનું. કારણ કે જો ત્યાં બેસીશું અને ઓબ્ઝર્વ કરીશું તો આપણે બધું પ્લસ માઇનસ થયા કરશે, આપણા Yeah. ડિસિઝન થયા કરશે, આપણો ઉપયોગ ત્યાં જશે. એટલે આ દાદા શું કે છે કે એક સેકન્ડ માટે બી ઉપયોગ બગાડવા જેવું નથી આ જ્ઞાન મળ્યા પછી. દાદા કે ને થોડી વાર બી તમને ટ્રેનમાં ટાઈમ મળી ગયો ને, તું પોતાની સ્વની ગુફામાં જતા રહો. Yeah. કારણ કે આપણે આખો દિવસ બહાર જ જો કર્યું છે, અંદર તો કોઈ દિવસે જોયું જ નથી. અંદર બહુ મોટી દુનિયા છે, અંદર બહુ મોટું ગજબનું સુખ ભરેલું છે. એ આપણે કલ્પનામાં ના આવે. જ્યારે આપણે અંદર જઈશું ત્યારે ખબર પડશે. ઓહો, અંદર દાદા કે છે આપણી પાસે ફુરસદ નથી કે આપણી અંદર કેટલા બધા દોષ છે. જ્યારે આપણે અંદર જોઈએ ને ત્યારે ખબર પડે, ઓ આ જગ્યાએ અમે આમ કરેલું, આ જગ્યાએ આવી રીતે વિચાર કરતા હતા. કારણ કે જ્યાં સુધી અંદર જઈએ નહીં તો આપણે પકડમાં આવે નહીં કશું. અને બહાર તો આટલા બધા બિઝી હોય ને દોડમાં હોય ને તો કશું પકડાય જ નહીં. એટલે તો દાદાએ સામાયિક માટેની વાત કરી. કારણ કે સામાયિકમાં બેસીએ ત્યારે ખબર પડે ને કે આ આટલી બધી દુનિયા અંદર ચાલી રહી છે. પણ હવે ચીકણી ફાઇલ હોય કે એ ફાઇલની અપેક્ષા હોય, હવે ફાઇલની કોઈની નિંદા કરતું હોય ને આપણે ચૂપચાપ બેસી રહીએ, પણ એની અપેક્ષા હોય કે તમે હા પુરાવો ને આપણો ધ્યેય હોય કે મારા થકી સામેની ફાઇલને સુખ જ મળે ને હું હા ના પુરાવું ને એમને ખરાબ લાગે, તો એને જ્ઞાનની રીતે કેવી રીતે સમજવાનું ને ત્યાં શું કરવાનું? આપણે ત્યાં શું કરવાનું કે આપણે બનતા પ્રયત્ન એવા કરવાના કે જો આપણે ખોટી રીતે ગાડી ચાલતી હોય તો આપણે શું કરવાનું, એક સલાહ તરીકે કે આપણે આવું શોભે નહીં, આપણે આવું સારું ના કહેવાય, બસ Right. એટલું ને છૂટી જવાનું. જ્ઞાની પુરુષ બી શું કરે કે અમે ગમે તે આવીને બધી આ વાત કરે, દાદા આ તો આવું કરે છે તેમ કરે છે, તો દાદા કહે છે કે તું સૌથી પહેલા જે કમ્પ્લેન કરવા આવ્યો ને એ જ ગુનેગાર સૌથી પહેલા. તો દાદાએ પછી બધા લોકોએ કમ્પ્લેન કરવાની બંધ કરી દીધી કે દાદા આમ કરે છે. દાદા કહે છે કે એ એમનું જે છે પ્રોબ્લેમ એ એમની મેળે સોલ્વ કરશે. તમે કેમ તમારો ઉપયોગ બગાડો છો? તમે કેમ તમારું બગાડો છો? રાઈટ રાઈટ રાઈટ. હા, જોવા જાણવાની તમે વાત કરીને ખબર પડી ગઈ કે તમે શુદ્ધાત્માની સીટ પર જઈને બેસી જવાનું ને પછી બેસી જાઓ. એમની મેળે જે બહાર થતું હોય તે જોયા કરવાનું, અભિપ્રાયો કશા આપવાના નથી, ખાલી જોવાનું હા, છે બસ. ઇટ્સ જોવાનું હેપનિંગ. છે. કારણ કે એ દરેક વસ્તુ દરેક માણસ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. કોઈ Yeah. કોઈને સુધારી શકે નહીં આ જગતમાં. હા, એ તો છે જ. તમે ગમે તેટલી એમને સલાહ આપશો, આવું કેમ બોલો છો, આવું કેમ ઊંધું કરો છો, આ તો બહુ ખોટું કહેવાય, તો કે તું ચૂપ કરે, તું ડોડા પણ શા માટે કરે છે? ઉલટું Exactly. તમારા ઉપર અટેક આવી જાય. રાઈટ. એટલે દાદા શું કહેતા હતા કે જ્યાં સુધી કોઈ તમારી પાસેથી સલાહ માંગે નહીં ત્યાં સુધી કોઈ સલાહ આપવી બી નહીં. તમારી પાસે કોઈ સલાહ માંગે આ બરોબર કરે છે, આમ કરે છે, તો તમારે શું પછી ત્યારે કેવું પડે કે મને લાગતું નથી કે આ બરોબર છે, આ ખોટું થઈ રહ્યું છે. તમે પૂછો છો તો, બાકી હું તમને કહું નહીં. હા, તમે મને સલાહ માંગી તો હું પછી આપું. બાકી તો કેટલાને એવું થાય, કોઈ આમ તેમ કરતું હોય તો પહેલાથી જ બોલવાનું શરૂ કરી દે, આ તમે આમ કરો છો, આ ખોટું કહેવાય, દાદા આ ના પાડી છે. દાદા કે નહીં, કોઈને આડખેડી કરશો નહીં, કોઈ દખલ કરશો નહીં. એટલે તો દાદાએ પેલું વાક્ય કાઢો, દખલ નહીં કરવાની શક્તિ આપો. બહુ સરસ. જુઓ શું બની રહ્યો છે. આખું જગત બહુ સુંદર એની મેળે ચાલી રહ્યું છે. દરેકની પ્રકૃતિ એની મેળે જ એકબીજાની સાથે હિસાબ પૂરા કરી રહી છે. આપણે ખાલી જોવાનું છે કે આ કેવી રીતે બધું થઈ રહ્યું છે. અને કોઈના માટે બહુ ભાવ હોય, કોઈના માટે એવું હોય કે ભાઈ તો દાદાને પ્રાર્થના કરી લેવાની અંદરથી કે હે દાદા ભગવાન એને સાચી સમજણ આપો, આ બધું આવું ઊંધું ચાલી રહ્યું છે, આપ એમની અંદર બિરાજમાન થઈને એમનું સમાધાન કરો ને દાદા. બસ દાદાને ફોન લગાડી દો, વારે ઘડીએ દાદાને ફોન લગાડી દો. એટલે તો કહ્યું ને, દાદા ચાહે સો કરી શકે, ચાહે સો કરી શકે. તમે ખાલી ભાવના મૂકો ને, ભાવ મૂકો ને, તો ત્યાં દાદાને વાત પહોંચી જાય. અને આપણે પોતે કરવા જઈએ ને તો દાદા ભગવાન આપણી વિધિ બી નહોતા કરતા, કારણ કે આપણામાં એવી શક્તિ જ નથી લાવ્યા. પણ દાદા એ શક્તિ કેવી છે કે દાદા ચાહે સો કરી શકે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય રજનીકાંતભાઈ, સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એપ્રિલ મે મહિનાનું 2023 નું અક્રમ વિજ્ઞાન. હા, રજનીકાંતભાઈ હા, હું જોઉં છું, કાઢું છું, પણ તમે બોલો નીકળે ત્યાં તો સુધી. કાઢો, નહીતર હું બોલું છું. હા, બોલો. વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે, અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. હમ. બરોબર. હવે સમજાવો સાહેબ. હા, હવે આ નિયમ શું છે? આ આખા જગતનો નિયમ શું છે કે આપણે આપણું જે વર્તન હોય ને, હા, તો હા. વર્તન ઉપર જ બધાની નજર હોય. આપણે પોતાને બી બરાબર. એવું હોય, પોતાને બી આખો સામેવાળાનું વર્તન જુઓ, પોતાનું વર્તન જુઓ, તો પછી ચારિત્ર મોહ જાય નહીં. કારણ કે હા. વર્તન તો શું છે કે ગયા ભાવનું જે આપણે ચાર્જ કરેલું છે એ બધું ઉકલાઈ રહ્યું છે. જે આપણે હા. ચાર્જ કરેલું છે એ જ વર્તન આખું ઉકલાઈ રહ્યું છે. તો એમાં ચારિત્ર મોહ જશે નહીં. ચારિત્ર મોહ કેવી કે હું આ જ છું, હું કેશવ જ છું, એ ચારિત્ર મોહ છે. એ મોહ જાય તો પછી બધું વર્તન તો એ બધી બહુ મામૂલી વસ્તુ છે. વર્તન તો ખાલી આપણે જોયા જ કરવાનું છે. વર્તન આપણી હાથની શક્તિનું નથી. વર્તનની સત્તા આપણા હાથમાં નથી. કયું આ પેજ છે? વર્તન આપણા હાથની. કયું પેજ છે શાંતિભાઈ? પેજ નંબર 26. 26. એમાં જમણી બાજુનું બીજું સૂત્ર, 26. this side. ઓકે, આ રહ્યું. ઓકે. એટલે કેશવાનંદજી, હા, કે જે કંઈ વર્તન આપણું થઈ રહ્યું છે એ આપણું ઉદય કર્મ છે. ઉદય કર્મ છે. જે કઈ હા, બી એટલે વર્તન ઉદય કર્મ, થાય છે. ઉદય કર્મ જે છે એ જ ચારિત્ર મોહ. હા, બરોબર. તો વર્તન એટલે વર્તન ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે. કારણ કે વર્તનની ભૂલ ના કાઢે. હવે વર્તન તો શું છે? આપણા હાથની સત્તા તો નથી ને. વર્તન આપણે શું ચાર્જ કરીને લાવ્યા, સામેવાળો શું ચાર્જ કરીને લાવ્યો, તો એ તો આપણા એમને હાથની સત્તા જ નથી. તો વર્તનની તો ભૂલ કાઢાય જ નહીં. વર્તનની ભૂલ કાઢો તો ચારિત્ર મોહ જઈ જાય, અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. ચારિત્ર મોહ તો આપણું ઉદય કર્મ ને. ચારિત્ર મોહ કેવું છે કે ભાઈ આ આવી રીતે જ હોવું જોઈએ, આ આવી રીતે જ એમનું ડિઝાઇન હોવી જોઈએ, અને આ મારા કપડા આવા જ હોવા જોઈએ. દાદા શું કે હું આ અંગૂઠી પહેરું છું તો એ શું છે? હા, એ મોહ નથી, એ ચારિત્ર મોહ છે. એ ખાલી એમને બરાબર. એ લઈને આવેલા હતા કે ભાઈ એમાં એમને મોહ ના હોય. એમને ખાલી જોયા જ કરે કે ભાઈ આ લઈને આવેલા છે, પણ આમ પહેરીને ઉતારી ના દે. કોઈ આમાંથી કાઢી જાય ને, હા, તો એમને કશું અસર ના થાય. આપણે વર્તનની ભૂલ છે ને હા, એ સમાજ અથવા સામી વ્યક્તિ કાઢે કે આપણે કાઢવાની. વર્તનની ભૂલ ના કાઢે હા, તો ચારિત્ર મોહ જાય. એટલે હા, વર્તનની ભૂલ, એક તો તમે મારું વર્તન જોતા હોય, બરાબર, હા, બરાબર છે. તમારું અને હું વર્તન કોઈ તમારું જુએ, વર્તન જોતો હોઉં. હા, તો પછી ચારિત્ર મોહ નહીં જાય, નહીં તો જતો રહે. એમ નહીં, તમે ધારો કે જુઓ કે આનું વર્તન બરાબર નથી, તો હા, એના અને મારા અંદરના ચારિત્ર મોહની તો શું અસર થાય? હવે જો આપણે સામેવાળાની ભૂલ કાઢીએ
બરોબર, હા તો હા સામેવાળાની ભૂલ કાઢીએ તો એને પેલું અસર થાય કે ના થાય? સામેવાળાની વર્તનની ભૂલ કાઢીએ તો આપણે હા અસર થાય કે ના થાય? તો પછી આખો ચારિત્ર મોહ કેવી રીતે જાય? આ વસ્તુ બરોબર જ છે, આ ચારિત્ર મોહ એટલે શું? આ વસ્તુ આ બરોબર છે એટલે એ એમને ઉપલક હોય, એમને મોહ પેલો ચોટી નથી પડતો. ચારિત્ર મોહ એને ચોટતું નથી. ચારિત્ર મોહ ને વર્તનમાં બેમાં ડિફરન્ટ હોય એમ થયું ને? હા, એવું થયું ને. વર્તન તો વસ્તુ બાહ્ય વસ્તુ છે, અને હા બાહ્ય વસ્તુ. ચારિત્ર મોહ એટલે કેવું છે કે ભાઈ તમને એ વસ્તુ તમારે ના છૂટકે આવેલી હોય, ના છૂટકે તમારા હાથમાં આવેલી હોય, અને એને પછી એ તમારી પાસેથી કોઈ લઈ જાય, ખેંચી જાય, તો એમને અસર ના થાય. ખ્યાલ આવ્યું? હવે એટલે બરાબર સમજાતું બરાબર. વર્તનની ભૂલ ના કાઢે, જે આપણે કોઈ હમ. સામેવાળાની કોઈ વર્તનની ભૂલ ના કાઢે, તો પછી તો હા સીધું ચારિત્ર મોહ તમારું જતું રહે. તમારે બધું તમે આ શું વીંટી પહેરો છો, તમે આવી રીતે શર્ટ કેવી રીતે પહેરો છો, તો આવું બધું કશું તમને અસર ના થાય. ખ્યાલ આવ્યું? એટલે તમે આ વીંટી કેમ પહેરો છો, કેમ આવો કપડો પહેરો છો, હા એ વર્તનની ભૂલ કાઢી કહેવાય ને? હા, તો વર્તનની ભૂલ કાઢે ભૂલ કાઢે કે તો છે પછી ચારિત્ર મોહ નહીં નહીં જાય જાય. તમારું. હા, વર્તનની તમે ભૂલ કાઢો કે આ તમારે વીંટી તો પહેરાતી હશે, તમે તો આવા જ્ઞાની પુરુષ છો, તમે તો આ બધું આવી રીતે તો પહેરાતું હશે, એટલે વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. સામેવાળાની કોઈની બી વર્તનની ભૂલ કાઢશે, સામેવાળાની ભૂલ કાઢો તમે તો ચારિત્ર મોહ નહીં જાય. હા પણ જગત તો ભલે ની ભૂલ કાઢે, હા ચારિત્ર મોહ તો આપણો છે. હા, પણ ભલે આપણો છે, પણ એને બી તો આપણે જુદા રીતે જોવાનું છે ને, કે કોનું મોહ છે આ. હા એ આપણે જોવાનું, વાત સાચી તમારી, એમ હાચું. હા, આપણે એમને છૂટા એ પાડીને જોવાનું ને. આપણી વસ્તુ તો એ કશું છે વર્તન. જ નહીં. વર્તન બી હા આપણી વસ્તુ નથી, ચારિત્ર મોહ બી આપણી વસ્તુ નથી. આ તો બાહ્ય વસ્તુ છે કે આ કેવી રીતે હા જાય છે ને કેવી રીતે આવે છે. એટલે સામેવાળાની આપણે કોઈ ભૂલ કાઢીએ ને, સામેવાળાની ભૂલ કાઢીએ તો આપણી અંદર જે વસ્તુ હોય ને એ આપણી અંદરથી જાય નહીં. સામેવાળાની શોર્ટમાં શું હોય કે ભાઈ વર્તનની કોઈની ભૂલ, વર્તન એટલે શું કે ભાઈ એ બી એની પોતાની હાથની સત્તા નથી. હા એ બધું જે કંઈ પણ ભરીને લઈ આવ્યો છે એ વર્તન એનાથી થઈ જાય છે, તો આપણે એમને ખાલી જોયા જ કરવાનું વર્તન શું કરે છે, પણ આપણે એની એન્ડ રિઝલ્ટ શું થાય છે કે ભાઈ એનું ચારિત્ર મોહ નહીં જાય. એટલે વર્તનની ભૂલ ના કરશો કે ભાઈ તમે આ વીંટી પહેરો છો, આ શું કરો છો, આવું તમે બોલશો તો તમારું આ ચારિત્ર મોહ નહીં જાય. બરાબર. હવે સાહેબ બીજો સવાલ છે હા કે એક શુદ્ધાત્મા અને ચિત્ત. હા શુદ્ધ ચિત્તની હાજરી આપણી ગુફા. હા હવે તું તારી ગુફામાં નિજ સ્વભાવમાં જ રે. હા એટલે નિજ સ્વભાવમાં રહેવું એટલે જે હું છે એ આપણી અંદરની ભૂમિકામાં જતો રહે. બરોબર. હવે એ હું અંદર ગયો એટલે આપણે સ્વમાં બેઠા. બરોબર. બરાબર. હા હવે એમાં ચિત્ત હાજર હોવું જ જોઈએ કે ના હોય તો ચાલે? ચિત્તની તો હાજરી નેચરલ વસ્તુ છે. ચિત્ત હોય ને, ચિત્તનું એક જ કામ છે કે એ બધું ફરી અને બધું જોઈને આવે, આખું બ્રહ્માંડ ફરીને આવે, એનું સ્વભાવ શું, બહાર જઈને બધું ફરી આવવાનું. અને પછી અંદરની જે પરિણીતિ છે એ તો પોતાની સ્વની પરિણીતિ છે. એની અંદર તો હા એ આપણે પોતાની અંદર જોઈ રહ્યા છે, છૂટાપણાની જાગૃતિમાં આવીને
કે અંદર કોણ છે, હું કોણ છું, અંદર સુખ ક્યાંથી આવ્યું. પણ પેલું ચિત્તની વસ્તુ જુદી છે. ચિત્ત તો વસ્તુ કેવું છે કે તમે અહીંયા બેઠા હો અને અહીંયા આંખ બંધ કરો તો ત્યાં તમે ત્યાં જઈ આવો, ઘરે જઈ આવો, રસોડામાં જઈ આવો. અને ચિત્તની વૃત્તિઓ તો આમ બધી ફર્યા જ કરે, એનું સ્વભાવ જ ચિત્ત બહાર ફર્યા કરે. પણ જે અંદરની પરિણીતિ છે એ આપણે પોતાની આત્માની શક્તિ છે, જોવું અને જાણવું કે અંદર શું ચાલી રહ્યું છે, અંદર કોણે અંદર સડી કરી, કોણે આ લાલચ ક્યાંથી ઊભી થઈ, એ બધી અંદરની જે પરિણીતિ છે એ અંદર આખું બધું મોટું આટલું બ્રહ્માંડ છે અંદર, એ અંદરને આપણે ખાલી શું કરવાનું છે, એ આત્મા શું કરે છે કે જુએ છે અને જાણે છે. પણ એ પોતાની જે સ્વની સીટ પર બેઠા અને આત્માનું એટલું બધું અનંત સુખ બેમાં આવી ગયા તો બહારની આ જે બધી વસ્તુ છે કોઈ તમને અડે નહીં. હા, પણ એ આત્મા આ ચિત્ત જાય બહાર તો પણ એને જોવે ખરો ને. હા, એ જુએ ને ક્યાં જઈ આવ્યા, ક્યાં સુધી પહોંચ્યા, અને આખું તમે પોતે હમણાં ત્યાં જઈને પછી ત્યાં ઇન્વોલ્વ થઈ ગયા, પછી ત્યાંથી પાછા જ નહોતા આવતા, બધું એ જુએ ને આત્મા ક્યાં પહોંચી ગયા. એટલે આત્મા જોનારો અને જાણનારો થયો. બરોબર. એ ચિત્તને પણ જુએ, ચિત્તને બી જુએ, હા, મનના વિચારોને પણ જુએ, જુએ, ફાઇલ નંબર 1 ને જુએ, બધું શું કરે છે. એનું સ્વભાવ જ એટલું છે કે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવાનું. એનું સ્વભાવ જ છે આત્માનું. એનું બીજું કોઈ કામ જ નથી. આ જે જાય છે એ બધી ફરે છે, એ બધી ચિત્તવૃત્તિઓ ફરીને આવે, મનની અંદર ગાંઠો ફૂટે. બાકી આત્મા તો કશું કરતો જ નથી. આત્મા તો ખાલી જોવા જાણવા, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, એમનું છેલ્લામાં છેલ્લું દાદાએ વર્ણન કર્યું કે આત્મા શું છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે. અનંત સુખના ધામમાં બેઠો છે, અનંત સુખના ધામમાં. આપણે એક કામ લઈને બેઠા, હા, એ કામમાં ચિત્ત પરોવાય. હા, ચિત્ત બરોબર કોઈ પણ કામમાં જો ચિત્ત પરોવાય, ચિત્તની હાજરી હોય તો એ બરાબર ધ્યાન થયું કહેવાય. હા, પણ એ ધ્યાન થયું એને જોનારો આત્મા જુદો. પરફેક્ટ. બરાબર. હા, હા, એનો આત્મા જુદો. હા, એટલે એ જે ધ્યાન કેવું થયું, ધ્યાન રહ્યું કે નહીં, હા, કેવું રહ્યું, એક ચિત્ત થયો કે નહીં, એ જોનાર આત્મા. એ જોનાર આત્મા, એ ફાઇનલ આત્મા. બરાબર છે. એક વસ્તુ. હવે બીજી વસ્તુ સાહેબ, કે તું તારા ચિત્તને સ્વરમણતામાં રાખ. બરોબર. એટલે શું? સ્વરમણતામાં એટલે પોતાનું જે આત્માનું જે અનંત સુખ છે, તારા ચિત્તને પોતાની સ્વરમણતામાં રાખ. એટલે ઉપયોગ કેવી રીતે રાખ કે નિરંતર તમારે પોતાની સ્વરમણતાનું અનુભવ થયા કરે, નિરંતર. કારણ કે એનું સ્વભાવ જ છે એવું. આત્માનું મૂળ સ્વભાવ જ સુખમય છે. પરમાનંદી એટલે એટલું પાર વગર. હા, એ તો બરાબર છે, પણ એ આત્મામાં તું તારું ચિત્ત ક્યાં રાખ. એટલે ત્યાં ઉપયોગ. હા, એટલે તું ત્યાં ઉપયોગ રાખ ચિત્તનો. હા, ત્યાં ઉપયોગ રાખ કે ભાઈ આ આત્માનું અનંત સુખ છે, ત્યાં જ ઉપયોગ રાખ. બીજી બધી 12 વસ્તુઓમાં તું પેલું ચિત્ત ના પરોવાઈ દઈશ. 12 બધી વસ્તુમાં નહીં, એમાં જ ઉપયોગ રાખ, એમાં જ રચ્યા પચ્યારો. કારણ કે એ અનંત સુખનું ધામ છે. એટલે તારું ચિત્ત બધું નિરંતર આ જ જગ્યા પર કેન્દ્રિત રાખ. કારણ કે બીજું બહાર જશે તો ચિત્તવૃત્તિઓ તમારી બહાર જતી રહેશે, તો પોતાનું સુખમાંથી બહાર નીકળી જશે. બરોબર છે શાંતિભાઈ? બરાબર. સ્ટેન્ડ થઈ ગયું છે, ફ્રીઝ થઈ ગયું છે. ઓકે. કશ્યપભાઈ?
प्रधान जी जय सच्चिदानंद। रजनी जी जय जय જય કેશવ સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जी शेयर करવાનું ઓપ્શન આપજો। હા કરો। ठीक। આપવાની બાર ઉત્તરાર્ધ પેજ નંબર 281 પછી નહીં જવાબદારી તમારી। પ્રશ્ન કરતા દાદા હવે ભારે ફાઇલો આવે છે દાદાશ્રી ભારે આવે પણ એ નિકાલ થશે તમારી એવી તૈયારી રાખો કે મારો કોઈ પણ પ્રકારે ગમો અણગમો કરવો નથી એવી કેડ मजबूत रखो। कैड मजबूत रखो क्या होता है? कमर बांधना क्या? कैड यानी कमर, कमर अपनी कमर मजबूत रखो। अच्छा कमर बांधना वो जिसको बोलते हैं ना। हाँ, कस के जैसे बांधते हैं ना, कमर कस के। हाँ, ऐसा प्रश्न मतलब करता ऐसा पक्का निश्चय करो, ऐसा कहते हैं। પ્રશ્ન કરતા છતાંય તો જો સંભાવે નિકાલ ના થાય તો પછી એ કુદરત ઉપર છોડી દેવું। દાદાશ્રી પછી આપને કશું લેવા દેવાનું રહ્યું નહીં આપને સંભાવે નિકાલ કર્યો આપને આજ્ઞા પાલી એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ। ये समझाइए। बरोबर, बरोबर, परफेक्ट, परफेक्ट। ये अभी वो समझाइए। दादा भगवान, हाँ, दादा भगवान क्या बोलते हैं कि भाई वो जो प्रश्न पूछा कि संभावे निकाल नहीं हो तो फिर क्या कुदरत के ऊपर छोड़ देना चाहिए? तो दादा भगवान क्या बोलते हैं कि फिर उसके बाद कुछ हमारा लेना देना ही नहीं है अपना। उसके बाद संभाव्य निकाल नहीं होता है तो हमारा उसके पास लेना देना नहीं है। हमारा निश्चय क्या है कि मुझे संभाव्य निकाल करने का है, और हमारा निश्चय करने के बाद हमने संभाव्य निकाल किया और हमने दादा भगवान की आज्ञा पाली, उसके बाद संभाव्य निकाल होता है या नहीं होता है, यू आर नॉट रिस्पॉन्सिबल। क्योंकि दादा भगवान क्या बोलते हैं कि वो तुम्हारा भाव देखते हैं, तुम्हारा निश्चय क्या है, तुम्हारा भाव क्या है। बाकी क्यों नहीं होता है वो आप उसका रहस्य नहीं समझ पाओगे। वो पिछला हिसाब क्या है, क्यों नहीं होता है, क्यों उसको मार खानी पड़ती है, वो दादा बोलते हो तुमको नहीं समझ में आएगा। पर तुम्हारा खाली एक भाव ऐसा होना चाहिए कि मुझे फाइल का संभाव से निकाल करना है, फिर होता है नहीं होता, यू आर नॉट रिस्पॉन्सिबल। को किसी के साथ जो है मतलब बात करनी है, ठीक है, और हमको मालूम है कि ये थोड़ा सा मतलब हमारा बहुत ज्यादा स्मूथ रिलेशन नहीं है, ठीक है, या हम उसका बात नहीं समझ पाते हैं, ठीक है, वो क्या या उसकी एक्सपेक्टेशन पे नहीं उतर पाते हैं, ठीक है। हम जो है जाते हैं उसे वो प्रार्थना भी करते हैं और वो सब निश्चय भी करते हैं, जाने से पहले प्रार्थना करते हैं ना कि जो है कि हमारा सही से जो है समाधान हो सामने वाले को, ठीक है, ऐसी हमारी वाणी निकले, और वो परवानगी भी लेते हैं। तो फिर भी जो है थोड़ा मतलब पूरी तरह से जो है वो मतलब संतुष्ट नहीं होता है, सामने वाला जो है हमारी बात से पूरी तरह से संतुष्ट नहीं होता है। तो वो फिर जो है मतलब आप बताइए, ऐसे हमने किया तो हमने आज्ञा पाली कि नहीं पाली, हमने फिर जो है मतलब वो फिर क्या हमारी रिस्पॉन्सिबिलिटी है कि क्या क्या करना नहीं, वो उसको अगर वो समाधान नहीं होता है तो दादा से प्रार्थना करने का, हे दादा भगवान ये जो फाइल आई है सामने उसका समाधान करना और उसका संभाव्य से निकाल करने की मुझे शक्ति देना। फिर वो नहीं होता है तो दादा भगवान क्या बोलते हैं कि फिर आपकी जवाबदारी पूरी हो जाती है। आपने 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 प्रार्थना की, आपने उसको समझाने की कोशिश की, सब कुछ करने की कोशिश की, फिर भी वो नहीं वो उसका समाधान होता है और आपको लगता है तो फिर वो दादा के ऊपर छोड़ देने का है। और दादा भगवान आपको उसमें से रिस्पॉन्सिबिलिटी से आज़ाद करते हैं और बोलते हैं कि आप रिस्पॉन्सिबल नहीं हो, क्योंकि आपका वहाँ पर क्या देखते हैं कि आपका निश्चय क्या है, आपका भाव क्या है, आपके अंदर जो अंदर विचार आता है। आपके अंदर ऐसा तो नहीं है कि मैं उसके सामने अहंकार से बात करूं, ये मेरे को नहीं समझ में आता है या कुछ मैं ऐसा जवाब दूं या उसका समाधान नहीं हो। नहीं, आप बार बार यही बोलते हो कि हे दादा भगवान आप मुझे ऐसी शक्ति दो कि मैं सामने वाली जो चिकनी फाइल आई है उसका मैं अच्छी तरह से संभावे निकाल कर सकूं।
तो आपने शक्ति भी मांगा, दादा को प्रार्थना भी की, और उसके बाद भी अगर समझो उसका समाधान नहीं होता हो तो हमको फिर प्रतिक्रमण करके छोड़ देने का, बोलने का हे दादा भगवान हमारी भूल है, अब मुझे उसको समझाने नहीं आया, ये अंदर बैठे भगवान मुझे माफ कर देना, ऐसा करके फाइल का संभाव से निकाल करके चैप्टर को बंद करके सो जाने का। क्योंकि आपने क्या किया, ये दादा भगवान को आपने सौंपा। और फिर वो फिर वो इसलिए व्यवस्थित व्यवस्थित में वो हो गया, वो जो है समाधान नहीं हुआ, वो व्यवस्थित में चले गया ना, वो व्यवस्थित की आज्ञा भी फिर हमको फिर एक्सेप्ट हमको स्वीकारना पड़ेगा जो है हमको कि नहीं हाँ, हुआ पर नहीं, इसमें व्यवस्थित तो आती नहीं है ना, क्योंकि आपने संभाव्य निकाल होता है नहीं होता है, वो हमारा पिछला हिसाब किताब है, बरोबर। और उस हिसाब किताब के हिसाब से अगर उसका समाधान हो जाता है तो अगर वो चिकनी फाइल है तो समाधान आप कितना भी उसको समझाओ, कितना भी उसको आर्ग्यूमेंट करो, कितना भी उसको एक्सप्लेन करने की कोशिश करो, तो चिकनी फाइल के सामने आप कितना भी अच्छा भी बोलो तो भी उसका समाधान नहीं होता। इसके लिए तो दादा ने बोला ना चिकनी फाइल, तो फिर क्या यूजली क्या होता करेगा। है, यूजली क्या होता है, हमारे को सामने वाला संतुष्ट नहीं होता है तो हम फिर जो है फिर और प्रयास करने जाते हैं। हाँ, जो है हम कि हमको फिर जो है मतलब थोड़ा चैन भी नहीं पड़ता है कि जो सामने वाला संतुष्ट नहीं हुआ, सामने वाला संतुष्ट नहीं हुआ, ठीक है, ऐसा चलता है। तो नहीं पर वो जो है इसमें ये क्वेश्चन ये आता है कि अभी जो है मतलब हमको प्रयास तो करना है, ठीक है, कि संतुष्ट, हमको प्रार्थना करना है और प्रयास करना, दोनों। तो प्रयास और प्रार्थना कब तक करना है तो कि सामने वाला संतुष्ट नहीं हुआ, तो वो इसकी नॉर्मेलिटी क्या है, मतलब ये थोड़ा बताइए। उसका उसका नॉर्मलिटी क्या है। एक सिंपल एग्जांपल दादा का बोलते हैं कि वो सामने वाला बोलता है कि अभी ये रात हो गई है, तो दादा भगवान बोलते हैं कि मैंने उसको बोला कि भाई रात नहीं हुई है, अभी तो संध्या हुई है। बोलता नहीं नहीं रात हो गई है, पूरा अंधेरा हो गया, इतना टाइम हो गया है। फिर दूसरी बार भी बोलते हैं दादा कि भाई ये रात नहीं हुई है, संध्या हुई है। तो फिर दादा बोलते क्या मैं पूरी रात उसके साथ बैठ रहा हूँ, हम्म। मैं पूरी रात अपना इतना बड़ा उपयोग बिगाड़ दूं। तो हम क्या करेंगे कि भाई उसका समाधान कैसे होता है कि उसके मन के हिसाब से बोलने का, और उसके अंदर जो वो अच्छी बात लगती है वैसा बोलने का, तो 2 मिनट में समाधान हो जाएगा। फिर अपन उधर से छूट गए, अपने आत्मा में आ जाए ना, मतलब तो वो कहाँ, दादाजी ने कब तक उसको दादाजी ने समझाने। एक दो बार उसको बोला जो है कि भाई अभी दिन हुआ है, तो फिर मतलब फिर एक बार बोला, शायद दो बार बोला होगा, फिर तीसरी बार छोड़ दिया, ऐसा ऐसा करते थे क्या? हाँ, फिर तीसरी बार कैसे छोड़ा कि हाँ भाई आपकी बात सही है, मेरी मेरी समझ में थोड़ी गलती हो गई, माफ कर देना, पर आपकी बात सही है कि अभी बरोबर ये रात हो गई है। क्योंकि मतलब आपको छूटने का है, आपको वहां एक से दो बार ट्राई छूटने का है, करने, एक दो बार ट्राई करने का सहज रूप से, फिर उसके बाद छोड़ देने का, ऐसा ऐसा ना। छोड़ देने का। आप उसको फिर पूरी रात बैठ के नहीं समझाओगे कि नहीं ये ऐसा है ये वैसा है, क्योंकि वो उसको अपने दिमाग की डिजाइन अपने हिसाब से है, उसका डिजाइन, उसको डिजाइन प्रमाणे उसको रात दिखती है, तो फिर तुम किस तरह से तुम अपनी पूरी रात बिगाड़ोगे उसके साथ। और एक ज्ञानी दूसरी, पुरुष तो कैसे होते हैं, बहुत विचारशील होते हैं। इसलिए दादा ने बोला ना कि वो 2 मिनट में क्या है उसका समाधान कर डालते हैं। आप तो बोलते कि फिर भी हम वो नहीं समझे तो मैं फिर भी उसको और समझाऊं और समझाऊं, नहीं, आपने बरोबर एक बार समझाया, 2 बार समझाया, फिर भी वो बात को नहीं उसके हाथ में आ रही है पकड़ में, तो आप उसको छोड़ के दादा भगवान के हवाले करके, हे दादा भगवान इसका समाधान करना, उसको ऐसा ऐसा कृपा बरसाओ कि उसका समाधान हो जाए, ऐसा करके अपने को छूट जाने का। ठीक है, ये क्लियर हुआ। एक और चीज मैं पूछना था कि आप जो बताते हैं कि कौन करता है, जैसे दादाजी भी बताते थे, तो इसमें हाँ, मेरे को एक आप बताइए कि जो विधि में कौन रहता है, विधि कौन करता है, और उपयोग में कौन रहता है? विधि विधि तो जो ये फाइल नंबर 1 करता है, जो बोलता है, जो वाणी का वचन का निकलता है, जो वो विधि करता है, ये फाइल नंबर 1 केशव करता है। और जो वो जो है, लेकिन जो के वो लेकिन वो ये जो ये बोलता है विधि में कि मैं दादा भगवान जैसे शुद्ध आत्मा हूँ, वो कौन बोलता है? मैं यानी अंदर कौन है, अंदर जो प्रतिष्ठित आत्मा है वो बोलता है कि मैं दादा भगवान जैसा शुद्ध आत्मा हूँ।
हाँ, तो प्रतिष्ठित आत्मा वो जो है जो जो मतलब अंतरात्मा दशा में बैठा हुआ है वो मैं बोलता है ना, जो है कि मैं दादा हाँ भगवान। हाँ, मैं दादा और वो भगवान की शुद्धात्मा हूँ। और ये और बोलता वो कौन है? ये फाइल नंबर 1 बोलता है। हाँ। हाँ, अभी 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 इसमें थोड़ा सा जो है थोड़ा फाइन पॉइंट है कि बोलता है मैं दादा भगवान जैसे शुद्ध आत्मा हूँ, ठीक है। अब शुद्ध आत्मा जो है वो बोल नहीं सकता है, सही बात है। नहीं। हाँ। तो लेकिन जो है वो अभी वो जो है फिर भी वो है, बोलता है दादा भगवान जैसे शुद्ध आत्मा हूँ, ठीक है। हम्म। तो हम्म। इसमें जो है मतलब मैंने ये थोड़ा एक मेरे को ऐसे लगता है इसका ये है कि इसमें बोलता जो है वो फाइल मतलब वो जो है मतलब फाइल नंबर 1 ही है बोलता है, लेकिन जो अंदर जो है वो उसके उसके निर्देश पे वो बोलता है, जो ऐसा ऐसा हाँ। होता है क्योंकि हाँ। पार्टनरशिप है एक तरह से, जो है जो प्रकृति है और जो अंदर जो जगह जो अंतरात्मा दशा